જન આક્રોશ યાત્રા વડોદરાના ફતેગંજ સેફરોન પાસેથી કાઢવામાં આવી હતી। એનએસયુઆઈ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। જન આક્રોશ યાત્રા આજે વડોદરાના અલગ અલગ વિસ્તારોમાંથી નીકળી હતી, જ્યારે એનએસયુઆઈ દ્વારા આજે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા તથા તુષાર ચૌધરીનું હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં આ જન આક્રોશ યાત્રામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, વડોદરાના કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, કોંગ્રેસ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત મહાનુભાવો અને पदाधिकारियों कार्यकर्ताओं मोटी संख्या में जोड़ाया था। जैसे कि हमारे गुजरात के कांग्रेस प्रमुख अमित भाई चावड़ा ने जो जन आक्रोश यात्रा नागरिकों के लिए निकाली है, वो यात्रा को आज वडोदरा एनएसयूआई ने फूल और हार की तरफ से उनका अभिवादन करके उनके साथ समर्थन रखा है। और ये जन आक्रोश यात्रा में जो भी नागरिकों को सुरक्षा और जो भी नागरिकों के प्रश्न है उसके साथ समर्थन देके आज एनएसयूआई संगठन उनके साथ यात्रा में जुड़ा हुआ है। सुजान लाडमेन, गुजरात प्रदेश एनएसयूआई। આજે જન આક્રોશ રેલીનું એનએસયુઆઈ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે, જેમાં જેટલા પણ વિદ્યાર્થીઓના પ્રશ્ન છે તમામ પ્રશ્નો અમે અમિતસિંહ ચાવડા સાહેબ તેમજ તુષારભાઈ ચૌધરી સાહેબને અમે સમક્ષ મૂક્યા છે અને તેઓએ આશ્વાસન આપ્યું છે કે આ પ્રશ્નોની અમે વિધાનસભામાં પણ ઉઠાવીશું તેમજ આગામી ઇલેક્શનમાં ચૂંટણીના એજન્ડામાં વિદ્યાર્થીઓને લગના આ પ્રશ્નોને અમે મૂકીશું। ત્યારે એમને જે આશ્વાસન આપ્યું છે તેના પરથી ચોક્કસપણે લાગે છે કે આ ભાજપની જે તાનાશાહી સરકાર છે તેને ઉખાડી ફેંકવામાં વિદ્યાર્થીઓનો સૌથી મોટો રોલ આગામી ઇલેક્શનમાં હશે।